નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર સાથે હાઈવે પર બનેલી ઘટના પર। રાજસ્થાનના જોધપુરના સૂકા પવનમાં રાત્રિની ગાઢ શાંતિ ધીમે ધીમે ગાઢ બની રહી હતી। હાઈવે ઉપર દૂર દૂર સુધી ફેલાયેલો અંધકાર એવો લાગતો હતો જાણે આખું વિશ્વ ઊંઘી ગયું હોય અને માત્ર થોડા વાહનો જ જીવંત હોય। એમાં એક મોટો ટ્રક ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો। ટ્રકનો ડ્રાઈવર વિક્રમસિંહ હતો। એક એવો માણસ જેની આંખોમાં થાક તો હતો, પરંતુ દિલમાં જવાબદારીનો ભાર એટલો મોટો હતો કે ઊંઘ પણ તેને હરાવી શકતી નહોતી। પરિવારની જવાબદારી, નાનકડા દીકરાની સ્કૂલની ફી અને ઘરમાં બીમાર માતા, આ બધું વિચારીને તે રાત દિવસ રસ્તા પર જીવતો હતો। સ્ટેરિંગ પકડીને તે આગળ જોઈ રહ્યો હતો, પણ મનમાં હજારો વિચારો વંટોળ ખાતા હતા। અને એ જ સમયે તેણે રસ્તાની સાઈડમાં એક માણસને ઊભો જોયો। કાળી રાતમાં એની આકૃતિ થોડી ધૂંધળી લાગતી હતી। હાથ ઊંચો કરીને તે ટ્રક રોકવાનો ઈશારો કરતો હતો। વિક્રમસિંહે થોડું સંકોચ અનુભવ્યું, કારણ કે આ રસ્તા પર અજાણ્યા લોકોને લિફ્ટ આપવી જોખમી હતી, પરંતુ તેની અંદરનો માનવતાનો સ્વભાવ જીત્યો અને તેણે બ્રેક દબાવી ટ્રક ધીમે ઊભો રાખ્યો। તે માણસ ટ્રક પાસે આવ્યો અને ભારે શ્વાસ લેતો અંદર ચડ્યો। એની આંખોમાં અજીબ થાક હતો અને ચહેરા પર એવી શાંતિ હતી જે કંઈક રહસ્ય છુપાવતી હોય એવું લાગતું હતું। ભાઈ, થોડી દૂર સુધી લઈ જઈશું? તેણે ધીમા અવાજમાં પૂછ્યું। વિક્રમસિંહે હા પાડી અને ટ્રક ફરી આગળ વધ્યો। રસ્તા પર ફરી શાંતિ છવાઈ ગઈ, પરંતુ આ શાંતિ હવે થોડી અજાણી લાગતી હતી, જાણે કંઈક થવાનું બાકી હોય। થોડા જ મિનિટોમાં તે અજાણ્યો માણસ કેબિનમાં બાજુમાં ટેક લગાવીને સૂઈ ગયો। વિક્રમસિંહ સ્ટેરિંગ પકડીને આગળ વધતો રહ્યો, પણ તેના દિલમાં એક અજાણ્યો ડર ઘેરાતો ગયો। એ માણસ કોણ હતો? ક્યાંથી આવ્યો હતો? કેમ એની હાજરીમાં વાતાવરણ એટલું ભારે થઈ ગયું હતું? હાઈવે હવે વધુ નિર્જન બનતો જઈ રહ્યો હતો। દૂર ક્યાંય કોઈ વાહનો દેખાતું નહોતું, માત્ર ટ્રકના હેડલાઇટ્સ રસ્તાને ચીરતા આગળ વધી રહ્યા હતા। અને અચાનક, કોઈ ચેતવણી વગર, ટ્રકની સામે ત્રણ કાળી છાયાઓ રસ્તા વચ્ચે ઊભી થઈ ગઈ। વિક્રમસિંહે ઝટકા સાથે બ્રેક મારી અને ટ્રક કરકસર અવાજ સાથે ઊભો રહી ગયો। તેની ધડકન ઝડપથી વધી ગઈ। તે સમજી ગયો કે કંઈક ગડબડ છે, અને તે પહેલાં કે તે કંઈ વિચાર કરી શકે, એ ત્રણેય લોકો ઝડપથી ટ્રકની આજુબાજુ ફેલાઈ ગયા। બે માણસો ટ્રકની પાછળ ચડીને માલ ઉપર પથરેલી જાળી કાપવા લાગ્યા, અને ત્રીજો માણસ સીધો ડ્રાઈવર સાઈડના દરવાજા પાસે આવી ગયો। તેણે દરવાજો ખોલીને વિક્રમસિંહને ગળાથી પકડી લીધો। તેની આંખોમાં ક્રૂરતા હતી અને હાથમાં ચમકતું ધારદાર હથિયાર। શાંતિથી ઊભો રહેજે, નહીંતર અત્યારે જ કામ કરી દઈશ। તેના અવાજમાં એવો ખતરો હતો કે વિક્રમસિંહના શરીરમાંથી જાણે લોહી સુકાઈ ગયું હોય। તે કાંપતો રહ્યો। એની આંખોમાં પરિવારના ચહેરા પર ફરી વળ્યા। દીકરો, માતા, પત્ની, બધું એક પળમાં આંખો સામે આવી ગયું, અને તે સંપૂર્ણ રીતે નિર્બળ બની ગયો। પાછળ લૂંટારાઓ ઝડપથી માલ ઉતારી રહ્યા હતા। બોક્સ એક પછી એક નીચે ફેંકાઈ રહ્યા હતા અને કારમાં ભરાઈ રહ્યા હતા। આખી ઘટના એટલી ઝડપથી બની રહી હતી કે વિક્રમસિંહ કંઈ કરી પણ શકતો નહોતો। એની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા। એ વિચારતો હતો કે આજે કદાચ તે જીવતો પાછો નહીં જાય। એનું બધું લૂંટી જશે, એની મહેનત, એની આશા, બધું ખત્મ થઈ જશે। એ જ સમયે ટ્રકની કેબિનમાં સૂતો એ અજાણ્યો માણસ હજુ પણ સંપૂર્ણ શાંતિથી પડ્યો હતો, જાણે તેને બહાર શું ચાલી રહ્યું છે તેની કોઈ ખબર જ ન હોય, અથવા કદાચ તેને વધુ ખબર હોય છતાં તે જાગવાનો પ્રયાસ સમય રાહ જોઈ રહ્યો હોય। જ્યારે લૂંટારાઓએ લગભગ બધું જ માલ ઉતારી લીધું હતું અને હવે તેઓ પૈસા અને ડ્રાઈવર પાસે જે કંઈ હતું તે લૂંટવા તૈયાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક કેબિનની અંદરથી એક ધીમો પરંતુ ભારોભાર શ્વાસનો અવાજ આવ્યો। વિક્રમસિંહનું ધ્યાન ત્યાં ગયું। તે પહેલાં કે તે કંઈ સમજી શકે, તે અજાણ્યો માણસ ધીમે ધીમે ઊભો થયો। એની આંખો હવે પહેલાં જેવી થાકેલી નહોતી, પરંતુ તેમાં એવી આગ હતી કે અંધકાર પણ ડરી જાય। એ હતો રાઠોડ દિલીપસિંહ। એક એવું નામ જેને સાંભળતા જ કેટલાક લોકોના દિલ ધબકવા લાગી જાય। તેણે કેબિનમાંથી બહાર નજર નાખી અને પરિસ્થિતિ એક પળમાં સમજી લીધી। પછી જે થયું તે કોઈએ વિચાર્યું પણ ન હતું। તેણે એક જોરદાર ત્રાડ પાડી, ઊભા ન રહેજો, હું ટ્રકમાં હોઉં ને એક તમે સળીનો કટકો લઈને જાઓ
તો મારી ભૂમકા લાજે. આ અવાજમાં એવો રુદ્ર સ્વર હતો કે હવામાં એક અજાણી કંપારી ફેલાઈ ગઈ. લૂંટારાઓના હાથમાંથી સામાન છૂટી ગયું. તેમની આંખોમાં અચાનક ડર ફાટી નીકળ્યો, જાણે તેમણે કોઈ સામાન્ય માણસ નહીં પરંતુ કોઈ ભયંકર શક્તિ જોઈ હોય. તેમની વચ્ચે એકબીજા તરફ નજર મળી અને એક ક્ષણમાં જ તેઓ ગભરાઈ ગયા. જે માણસ થોડા સમય પહેલા વિક્રમસિંહને ધમકી આપી રહ્યો હતો તે હવે એક પગ પાછળ ખસી ગયો હતો, પછી બીજો અને પછી ત્રણેય જાણે પોતાનો જીવ બચાવવા માટે દોડ્યા. બધું જ ત્યાં છોડીને, માલ, પૈસા, બધું જ. તેઓ પોતાની કારમાં બેઠા અને પલભરમાં અંધકારમાં ગાયબ થઈ ગયા. પાછળ રહી ગઈ માત્ર શાંતિ. પરંતુ આ શાંતિ હવે પહેલા જેવી નહોતી. આ શાંતિમાં એક અજબનો ભાર હતો, એક રહસ્ય હતું. વિક્રમસિંહ હજુ પણ કાંપતો હતો. તેને વિશ્વાસ જ નહોતો આવી રહ્યો કે આ શું થયું. તે ધીમે ધીમે પાછળ વળ્યો અને રાઠોડ દિલીપસિંહને જોયો, જે હવે ફરીથી શાંત થઈને બેઠો હતો, જાણે કશું જ થયું જ ન હોય. પરંતુ તેમની આંખોમાં હજુ પણ એ જ આગ હતી. વિક્રમસિંહના દિલમાં એક જ પ્રશ્ન ગુંજી રહ્યો હતો કે આ માણસ છે કોણ અને લૂંટારાઓને એની એક ત્રાડથી એટલો ડર કેમ લાગ્યો. ટ્રકની આસપાસ ફરીથી શાંતિ છવાઈ ગઈ હતી. પરંતુ આ શાંતિ હવે કોઈ સામાન્ય શાંતિ નહોતી. તેમાં ભય, અસંભો અને એક અદૃશ્ય રહસ્ય ભળેલું હતું. વિક્રમસિંહ હજુ પણ સ્ટેરિંગ પકડીને કાંપતો હતો. તેના હાથ પર પસીનો છૂટી રહ્યો હતો અને આંખોમાંથી વહેતા આંસુઓ હજુ અટક્યા ન હતા. થોડા સમય પહેલાં જે માણસ પોતાનું જીવન સમાપ્ત થવાની કગાર પર જોઈ રહ્યો હતો તે હવે જીવતો હતો. તે પણ એક એવા માણસના કારણે જેના વિશે તેને કંઈ ખબર પણ નહોતી. તે ધીમે ધીમે પોતાની હિંમત એકઠી કરીને પાછળ વળ્યો અને રાઠોડ દિલીપસિંહ તરફ જોયું, જે શાંત ચહેરા સાથે બાજુમાં બેઠા હતા, જાણે કંઈ બન્યું જ ન હોય. પરંતુ તેમની આંખોમાં હજુ પણ એક અજાણી ઊંડાઈ હતી, એક એવો દરિયો જેમાં અનેક કહાનીઓ દટાઈ ગઈ હોય એવું લાગતું હતું. વિક્રમસિંહના હોઠ કાંપતા હતા. તેણે ધીમા અવાજે પૂછ્યું કે સાહેબ, તમે કોણ છો? પરંતુ દિલીપસિંહે તરત જ જવાબ આપ્યો, નહીં. તેમણે થોડું માથું નીચે નમાવ્યું, એક ઊંડો શ્વાસ લીધો અને પછી બહાર અંધકારમાં નજર કરી, જાણે તે કોઈ જૂના સમરોણને ફરી જીવ હોય. પછી ખૂબ ધીમે બોલ્યા કે માણસને નામથી નહીં ઓળખતા, કામથી ઓળખતા. આ એક જ વાક્યમાં એવો ભાર હતો કે વિક્રમસિંહના દિલમાં ફરી એક કંપારી દોડી ગઈ. તેને સમજાઈ ગયું કે આ માણસ સામાન્ય નથી. આ માણસની પાછળ કોઈ મોટી કહાની છે, કોઈ એવો દુઃખ છે જે એને આટલો ખતરનાક અને એકલો બનાવી ગયો છે. ટ્રક ફરીથી ધીમે ધીમે આગળ વધવા લાગ્યો. રસ્તો હજુ પણ અંધકારમાં ડૂબેલો હતો, પરંતુ વિક્રમસિંહને ડર નહોતો લાગતો, કેમ કે હવે તેની સાથે કોઈ એવો માણસ હતો જે અંધકારને પણ ડરાવી શકે. થોડા સમય સુધી બંને વચ્ચે કોઈ વાતચીત થઈ નહીં. માત્ર ટ્રકનો અવાજ અને બહાર ફૂંકાતા પવનની સીટી જ તેને સંભળાતી હતી. અને પછી અચાનક દિલીપસિંહે પોતે જ વાત શરૂ કરી, તું ડર્યો હતો ને? આ સવાલ સાંભળીને વિક્રમસિંહની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તેણે ગળો ભીનો કરીને કહ્યું કે હા સાહેબ, મને લાગ્યું હતું કે આજે મારો છેલ્લો દિવસ છે. મારા દીકરાને તો મેં વચન આપ્યું હતું કે આવતી વખતે તેની માટે સાયકલ લઈને આવીશ, પરંતુ એ બોલતા બોલતા અટકી ગયું. તેની આંખોમાંથી આંસુઓ ધોધમાર વહેવા લાગ્યા. આ એક સામાન્ય ડ્રાઈવરનું દુઃખ નહોતું, આ એક પિતાનું તૂટતું સપનું હતું, એક પરિવારની આશા તૂટી જવાની ભયંકર લાગણી હતી. દિલીપસિંહ શાંતિથી સાંભળતા રહ્યા. તેમના ચહેરા પર કોઈ ભાવ દેખાતો નહોતો, પરંતુ તેમની આંખોમાં એક પળ માટે એવી ચમક આવી ગઈ, જાણે આ વાતે તેમના દિલના કોઈ જૂના ઘાવને ફરીથી જીવંત કરી દીધો હોય. થોડા સમય મૌન રહ્યો અને પછી દિલીપસિંહે ખૂબ ધીમે અને ભારે અવાજમાં કહ્યું કે સાયકલનું વચન તોડવું નહીં જોઈએ. આ શબ્દમાં એક અજબનો દુઃખ હતો, જાણે તેમણે પોતે ક્યારેય કોઈ વચન તોડ્યું ન હોય અને તેની સજા આજે પણ ભોગવી રહ્યો હોય. વિક્રમસિંહને લાગ્યું કે આ માણસની પાછળ કોઈ મોટી કરુણ કહાની છે. તેણે હિંમત કરીને ફરી પૂછ્યું, સાહેબ, તમે શું કામ કરો છો? આ વખતે દિલીપસિંહ સીધો જવાબ આપ્યો નહીં. તેમણે ટ્રકના ડેશબોર્ડ પર હાથ ફેરવ્યો, ધીમેથી કહ્યું, એક સમય હતો જ્યારે મારા નામથી લોકો વેપાર કરતા, મારા ગોડાઉનમાંથી માલ નીકળતો તો શહેર જીવતું, લોકો મને સમૃદ્ધ માલિક કહેતા. પરંતુ એક રાત
એક બસ રાતે બધું બદલી નાખ્યું. આ સાંભળીને વિક્રમસિંહના દિલમાં ઉત્સુકતા અને ભય બંને વધ્યા. તે આગળ સાંભળવા આતુર હતો. દિલીપસિંહ હવે ધીમે ધીમે પોતાની કહાનીમાં ઉતરી રહ્યો હતો. તેમની આંખોમાં હવે અંધકાર નહીં, પરંતુ આગ સાથે દુઃખ પણ દેખાતું હતું. એ પણ આવી જ રાત હતી. તેમણે આગળ કહ્યું. હાઈવે ટ્રક અને લૂંટારાઓ. તેમની અવાજમાં હવે ગુસ્સો પણ ઉમેરાયો હતો. પણ એ રાતે હું એકલો નહોતો, મારી સાથે મારો પરિવાર હતો. આ સાંભળતા જ વિક્રમસિંહના શરીરમાંથી જાણે વીજળી પસાર થઈ ગયો. તે એક પળ માટે શ્વાસ પણ લઈ શક્યો નહીં. દિલીપસિંહની આંખોમાં હવે આંસુ ચમકી રહ્યા હતા, પરંતુ તેને બહાર આવવા દેતા નહોતા. તેઓ આગળ બોલ્યા. એ લોકો માત્ર માલ લૂંટવા આવ્યા નહોતા, એ લોકો મારા જીવનનો પ્રકાશ લઈ ગયા. આ વાક્ય એટલું ભારોભાર હતું કે ટ્રકની અંદર હવા પણ ભારે થઈ ગઈ. વિક્રમસિંહ હવે સંપૂર્ણ રીતે ચૂપ થઈ ગયો. તેને સમજાઈ ગયું કે તે જે માણસની સાથે બેઠો છે તે માત્ર એક બહાદુર માણસ નથી, પરંતુ એક તૂટી ગયેલો આત્મા છે જે હજુ પણ પોતાના દુઃખ સાથે લડી રહ્યો છે. ટ્રક હવે એક લાંબા સુનસાન રસ્તા પર દોડતો હતો. દિલીપસિંહની કહાની હજુ અધૂરી હતી, પરંતુ એ અધૂરી કહાનીમાં જ એટલો ભાર હતો કે સાંભળનારનું દિલ તૂટી જાય. વિક્રમસિંહ હવે માત્ર એક ડ્રાઈવર નહોતો, તે એક સાક્ષી બની ગયો હતો. એક એવી કહાનીનો સાક્ષી જે કદાચ આજે રાતે ફરી સંપૂર્ણ થવાની હતી. તેના દિલમાં એક જ વિચાર ફરી રહ્યો હતો. શું એ લૂંટારાઓ એ જ હતા જેમણે આ માણસનું બધું છીનવી લીધું હતું? ટ્રકની અંદર હવે માત્ર એન્જિનનો ઘોંઘાટ અને બે દિલોની ધબકનો સંભળાતી હતી. બહાર અંધકાર વધુ ગાઢ બની ગયો હતો, પરંતુ અંદર વાતાવરણ એથી પણ વધારે ભારોભાર હતું. વિક્રમસિંહ હવે સંપૂર્ણ રીતે ચૂપ થઈ ગયો હતો, કારણ કે તેને સમજાઈ ગયું હતું કે રાઠોડ દિલીપસિંહની કહાની કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ એક એવું તોફાન છે જે કોઈના જીવનને જડમૂળથી ઉખાડી નાખે. દિલીપસિંહની આંખો આગળ રસ્તો હતો, પરંતુ નજર ક્યાંક બહુ દૂર થઈ ગઈ હતી. તેઓ હવે વર્તમાનમાં નહોતા, પરંતુ પોતાના ભૂતકાળમાં ફરી રહ્યા હતા. અને એ ભૂતકાળ એટલો દુઃખદ હતો કે તેના દરેક શબ્દમાં કરુણાનો દરિયો છલકાતો હતો. તેમણે ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું. એ રાતે હું મારા પરિવાર સાથે હતો. મારી પત્ની જે મારા જીવનની શાંતિ હતી, અને મારો નાનો દીકરો જે મારા દરેક સપનાનું કેન્દ્ર હતું. અમે બધાએ સાથે મુસાફરી કરી રહ્યા હતા. હું કામમાંથી થોડા દિવસ માટે સમય કાઢીને તેમને સાથે લઈને જઈ રહ્યો હતો, કારણ કે મેં તેમને ઘણા દિવસોથી સમય આપ્યો નહોતો. એ જ મારી સૌથી મોટી ભૂલ બની. તેમના અવાજમાં હવે પસ્તાવો સ્પષ્ટ સંભળાતો હતો, જાણે તેઓ દરેક શબ્દ સાથે પોતાને જ દોષી ઠેરાવી રહ્યા. વિક્રમસિંહના ગળામાંથી અવાજ પણ બહાર આવતો નહોતો. તે માત્ર સાંભળતો રહ્યો. દિલીપસિંહ આગળ બોલ્યા. હાઈવે પર અચાનક અમારી ગાડી રોકાઈ ગઈ. એ જ રીતે જેમ તારી ટ્રક રોકાઈ, 3 લોકો આવ્યા, આંખોમાં કુરતા અને દિલમાં કોઈ દયા નહોતી. શરૂઆતમાં મેં વિચાર્યું કે આ માત્ર લૂંટ છે, પૈસા અને માલ આપીને છુટકારો મળી જશે. પરંતુ એ લોકો માટે એ માત્ર લૂંટ નહોતું, એ લોકો માટે અમે શિકાર હતા. આ વાક્ય સાંભળતા જ વિક્રમસિંહના શરીરમાં કંપારી ફરી વળી. દિલીપસિંહની આંખોમાં હવે આંસુઓ રોકાઈ રહ્યા હતા નહોતા, પરંતુ તેમનો અવાજ હજુ મજબૂત હતો. મેં તેમને બધું આપી દીધું, પૈસા, ગહેના, કાર, બધું, પરંતુ છતાં પણ તેઓ અટક્યા નહીં. એક ક્ષણ માટે તેમણે આંખો બંધ કરી દીધી, જાણે તે દ્રશ્ય ફરીથી તેમની સામે જીવી ઉઠ્યું હોય. મારા દીકરાએ ડરીને મારી પાછળ છુપાઈને કહ્યું કે પપ્પા, ઘરે જઈએ. અને હું કંઈ કરી શક્યો નહીં. આ શબ્દ બોલતા તેમને અંદરનો પિતા તૂટી રહ્યો હતો. ટ્રકની અંદર હવે માત્ર રડવાની ભીની લાગણી ફેલાઈ ગઈ હતી. વિક્રમસિંહની આંખોમાંથી આંસુ વહેતા હતા. તે પોતે પણ પિતા હતો, અને તેને સમજાયું હતું કે આ દુઃખ કેટલું મોટું હશે. દિલીપસિંહ આગળ બોલ્યા. એ લોકોએ મારી આંખો સામે મારું બધું છીનવી લીધું, મારી પત્ની, મારો દીકરો, મારી દુનિયા. હવે તેમના શબ્દ તૂટી રહ્યા હતા, પરંતુ ગુસ્સો પણ એટલો જ વધી રહ્યો હતો. એ રાતે હું મર્યો નહોતો, પરંતુ જીવતો પણ નહોતો. હું માત્ર એક ખાલી શરીર બની ગયું. આ વાક્યમાં એટલી ઊંડાઈ હતી કે સાંભળનારનું દિલ કંપી જાય. વિક્રમસિંહ હવે ખુદને રોકી શક્યો નહીં. તેણે ધીમે કહ્યું કે સાહેબ, પરંતુ શું કહેવું તે તેને સમજાયું નહીં, કારણ કે આ દુઃખ માટે કોઈ શબ્દ પૂરતો નહોતો. થોડા સમય સુધી
બંને વચ્ચે મૌન છવાયેલું રહ્યું અને પછી દિલીપસિંહની આંખોમાં એક નવી ચમક આવી. હવે એ ચમક દુઃખની નહોતી, પરંતુ અગ્નિની હતી. તેમણે ધીમે પરંતુ દ્રઢ અવાજમાં કહ્યું, એ રાત પછી મેં એક જ કસમ ખાધી કે જે લોકો એ રસ્તા પર નિર્દોષોને શિકાર બનાવે છે તેમને હું શિકાર બનાવીશ. આ શબ્દમાં એવો સંકલ્પ હતો કે અંધકાર પણ કંપી જાય. વર્ષો સુધી મેં એ રસ્તો પાર ભટક્યો, એ ચહેરાઓ શોધ્યા, એ અવાજો યાદ રાખ્યા, અને આજે તેવડા થોડા સમય માટે અટક્યા અને બહાર રસ્તા પર નજર કરી. આજે મને એ જ ડર, એ જ રીત, એ જ આંખો ફરી જોવા મળી. વિક્રમસિંહનું દિલ જોરથી ધબકવા લાગ્યું. તેને સમજાઈ ગયું કે થોડા સમય પહેલાં જે લૂંટારાઓ આવ્યા હતા તે માત્ર સામાન્ય ગુનેગાર નહોતા. કદાચ તેઓ એ જ લોકો હતા જેમણે આ માણસનું જીવન બરબાદ કર્યું હતું. ટ્રક હવે ધીમે ધીમે થઈ રહ્યો હતો અને દૂર રસ્તા પર કંઈક દેખાઈ રહ્યું હતું. હેડલાઇટ્સની રોશનીમાં એક કાર ઊભી હતી. તેની આજુબાજુ 3 છાયાઓ ફરી રહી હતી. વિક્રમસિંહના હાથ ફરીથી કાંપવા લાગ્યા, પરંતુ આ વખતે ડરથી નહીં, કંઈક અલગ લાગણીથી. દિલીપસિંહના હોઠ પર હળવું સ્મિત આવ્યું, પરંતુ એ સ્મિતમાં શાંતિ નહોતી, એમાં તોફાન છુપાયેલું હતું. તેમણે ધીમે કહ્યું. ટ્રક ધીમે ધીમે એ કાર પાસે આવીને ઊભો રહ્યો અને હેડલાઇટ્સની તીવ્ર રોશનીમાં એ 3 છાયાઓ હવે સ્પષ્ટ દેખાઈ રહી હતી. એ જ ચહેરા, એ જ આંખોમાં છલકાતી ક્રૂરતા. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી, કારણ કે આજે શિકાર નહોતો ડરતો, આજે શિકારી પોતે આવી પહોંચ્યો હતો. રાઠોડ દિલીપસિંહ ધીમે દરવાજો ખોલીને નીચે ઉતર્યો અને તેમની ચાલમાં એવી સ્થિરતા હતી કે દરેક પગલું જમીન પર નહીં, પરંતુ કોઈના અહંકાર પર પડતું હોય એવું લાગતું. લૂંટારાઓએ જેમ જ તેમને ઓળખવાનો પ્રયત્ન કર્યો તેમ જ તેમની આંખોમાં ભય ફાટી નીકળ્યો, કારણ કે દિલીપસિંહની આંખોમાં આજે માત્ર ગુસ્સો નહોતો, પરંતુ વર્ષોથી સળગતો બદલો હતો. યાદ છે એ રાત? તેમના એક જ પ્રશ્ને હવામાં કંપારી ફેલાઈ ગઈ. લૂંટારાઓના હોઠ સુકાઈ ગયા. એકે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ દિલીપસિંહે તેને એક જ ઝટકામાં પકડી લીધો. તે ક્ષણે વિક્રમસિંહને સમજાઈ ગયું કે આ માત્ર માણસ નથી, આ તો તૂટેલા દિલનો જીવંત તોફાન છે. થોડા જ પળોમાં ત્યાં શીશો, દોડધામ અને ભયનો માહોલ ફેલાઈ ગયો. પરંતુ આ બધું લાંબુ ચાલ્યું નહીં, કારણ કે ન્યાય જ્યારે આવે છે ત્યારે તે મોડો આવે, પણ અધૂરો નથી આવતો. થોડા સમય પછી ત્યાં ફરી શાંતિ છવાઈ ગઈ. એ જ રાત, એ જ રસ્તો, પરંતુ આ વખતે એક ફરક હતો. આજે કોઈ નિર્દોષ રડતો નહોતો. દિલીપસિંહ ધીમે ફરી ટ્રક તરફ આવ્યા. તેમના ચહેરા પર હવે કોઈ ગુસ્સો નહોતો, માત્ર એક અજબની શાંતિ હતી, જાણે વર્ષોથી અંદર સળગતી આગ આજે બુઝાઈ ગઈ હોય. એવો કેબિનમાં બેઠા અને વિક્રમસિંહ તરફ જોયું, જે હજુ પણ નિઃશબ્દ હતો. ઘરે જઈને દીકરાને સાયકલ આપજે, વચન તોડતો નહીં. આ શબ્દોમાં હવે આદેશ નહોતો, પરંતુ એક પિતાનો પ્રેમ હતો. વિક્રમસિંહની આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા, પરંતુ આ વખતે એ ડરના નહોતા, એ આભાર અને લાગણીના હતા. ટ્રક ફરી હાઈવે પર દોડવા લાગ્યો. પાછળ રહી ગઈ એક એવી રાત જે માત્ર એક ઘટના નહોતી, પરંતુ એક અધૂરી કહાનીનો અંત હતી. આગળ વધતો રહ્યો એક માણસ જે હવે તૂટી ગયો નહોતો, પરંતુ ફરીથી જીવવા લાગ્યો હતો. આ સ્ટોરી સંપૂર્ણ કાલ્પનિક છે અને માત્ર મનોરંજન માટે રચવામાં આવી છે. આમાં દર્શાવેલ પાત્રો, ઘટનાઓ અને સંવાદોનો કોઈ વાસ્તવિક વ્યક્તિ કે ઘટનાથી સંબંધ નથી. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે આપ સૌ બન્યા રહીશું. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે.